નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલુક્ય શૈલીનું એકમાત્ર પક્ષી મંદિર તથા સાબર ડેરી જે આવી છે તેવા સાબરકાંઠાની સફર ખેડીએ. સાબરકાંઠાના 4 જિલ્લા ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠાની સરહદ સ્પર્શ કરે છે. તેનું મુખ્ય મથક હિંમતનગર છે, જેની સ્થાપના અહમદ શાહ પ્રથમ જ કરી હતી. સમય જતા પ્રતાપસિંહજીએ પુત્ર હિંમતસિંહજીના નામ પરથી અહમદનગરનું નામ બદલીને હિંમતનગર કર્યું હતું. અહીં હાથમતી બંધ, ગુહાઈ બંધ, કાજીવાવ તથા લાડચી માતા કુંડ આવેલ છે. 8 તાલુકા જોઈએ તો હિંમતનગર, વિજયનગર, ખેડબ્રહ્મા, ઈડર, પોશીના, પ્રાંતિજ, વડાલી અને તલોદ. રાજા શાંતનુના 2 પુત્રોની યાદમાં પોશીના તાલુકામાં ગુણભાખરી ગામે કારતક અમાસના દિવસે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. પોશીના પટ્ટામાં આવેલ શેખાના મહાદેવ મંદિરનું બાંધકામ સોલંકી પ્રતિહાર અને લોકકલા શૈલીને અનુસરે છે. વિજયનગર તાલુકામાં 3 ભગ્ન જૈન મંદિરો ધરાવતા પોળોના જંગલમાં ચિલોત્રો પક્ષી તથા પોળો ઉત્સવ ઉજવાય છે. નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર તથા બ્રહ્માજી વાવ આવેલી છે. ઈડરનો ખરાદી સમુદાય લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે. ઇલવા દુર્ગ, રણમલ ચોકી, રૂઠીરાણીનો મહેલ વગેરે પણ ઈડરમાં આવેલ છે. પ્રાચીન શિલાલેખ તથા મુકેશ જોશીનું જન્મસ્થળ વડાલી, બ્રાહ્મણોના 7 કુળદેવીનું મંદિર પ્રાંતિજ, ભારતની સૌથી મોટી પશુ હોસ્ટેલ આકોદરા વગેરે સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે.